લસકાણા વિસ્તારમાંથી 3 મહિના પહેલા સગીર દીકરીને પ્રેમ જાળમાં ફસાવી તેનું અપહરણ કરી જનાર આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચે રાજકોટથી ધરપકડ કરી છે. આજકાલ સગીરાઓને પ્રેમ જાળમાં ફસાવી તેનું અપહરણ કરી જવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે આજથી 10 મહિના પહેલા લસકાણા વિસ્તારમાં રહેતી સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચે સગીરાને અલગ અલગ હોટેલમાં લઈ જઈ તેની ગેરકાયદે શરીર સંબંધ બનાવી ત્યારબાદ લસકાણા ખાતે આવેલ આમંત્રણ હોટલ પાસે બોલાવી ત્યાંથી આરોપી લકી દેવાનંદ તાયડેએ સગીરાનું અપહરણ કર્યું હતું. આ ફરિયાદ લસકાણા પોલીસમાં નોંધાતા પોલીસ ખાતું છેલ્લા 10 મહિનાથી તપાસમાં હતું. તે દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચને માણસોને માહિતી મળી હતી કે સગીરાનું અપહરણ કરી જનારો આરોપી રાજકોટ જીઆઈડીસી મેટોડાના ક્રિસ્ટલ કંપનીમાં નોકરી કરે છે. તે માહિતી મળતા જ પોલીસે રાજકોટ પહોંચી આરોપીને ઝડપી પાડી તેની ચુંગાલમાંથી સગીરાને મુક્ત કરાવી સુરત લાવી આરોપીને લસકાણા પોલીસને સોંપ્યો હતો અને સગીરાને તેના માતા પિતાને સોંપી છે. વધુ તપાસ લસકાણા પોલીસ કરી રહી છે.